મિત્રો, ગુજરાતના મહેસાણાના ખોબા જેવા ગામડાના કોઈ પટેલભાઈ એમ કહે કે મારે એક નહીં પણ અનેક કરિયાણાની દુકાનો છે અને એ પણ અમેરિકામાં. તો એ મારી માટે કે તમારી માટે કે પછી ગુજરાત કે ભારતવાસીઓ માટે ગૌરવ લેવા જેવી વાત છે. આ વાત છે મહેસાણાના ભાંડુ ગામના બે પાટીદાર ભાઈઓની, જેમનું નામ છે મફતભાઈ પટેલ અને તુલસીભાઈ પટેલ તથા અરુણાબેન અને ચંચળબેન, બે મહેનતુ પટલાણીઓની. આ પટેલ ભાઈઓએ અનેક કરિયાણાની દુકાનો અમેરિકામાં ચાલુ કરીને ત્યાં વસતા એનઆરઆઈ લોકોને, એશિયનો અને અમેરિકાની ગોરી પ્રજાને ભારતીય ફૂડનો ચસ્કો લગાડી દીધો છે. આ પટેલ ભાઈઓની અહીં અસંખ્ય કરિયાણાની દુકાનો ધમધોકાર ચાલે છે અને અબજો રૂપિયાનો તેમનો વહીવટ છે. આ ધંધામાં માત્ર મફતભાઈ અને તેમનો પરિવાર નહીં, પરંતુ આ ધંધા સાથે જોડાયેલા બીજા 200 થી 300 પરિવાર અમેરિકામાં રહીને આ ધંધામાં જોડાઈને લીલા લહેર કરી રહ્યા છે. નમસ્કાર મિત્રો, અંકિતા વોઇસ દુબઈ ચેનલમાં આપ સૌનું સ્વાગત છે. મિત્રો, આજનો આ વિડીયો ખૂબ જ માહિતીપ્રદ છે, એટલે વિડીયો સ્કીપ કર્યા વગર અંત સુધી જરૂરથી સાંભળજો. વિડીયો પસંદ આવે તો લાઈક કરજો અને આજનો આ વિડીયો તમારા મિત્રો સાથે જરૂરથી શેર કરજો. ચેનલને પહેલી જ વખત જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. ધન્યવાદ. તો ચાલો આજનો આ વિડીયો શરૂ કરીએ. હકીકતમાં આ મફતભાઈ ખેડૂત પુત્ર હતા. અમેરિકાની તો વાત છોડો, પણ મહેસાણા અને પાટણ સિવાય બીજું કશું જોયું નહોતું. પરિવારમાં 6 ભાઈ બહેન હતા અને આ બધામાં મફતભાઈ સૌથી મોટા. મફતભાઈ ભણતા પણ જતા અને પિતાજીના ખેતીના કામમાં મદદ પણ કરતા. 1968માં મફતભાઈએ પાટણની એક કોલેજમાં એન્જિનિયરિંગનો અભ્યાસ કર્યો અને MBAનો કોર્સ પૂરો કરવા માટે અમેરિકા ગયા. ત્યારે તેમની ઉંમર ફક્ત 23 વર્ષની હતી. ડિગ્રી લીધા પછી મફતભાઈએ નોકરી શરૂ કરી. શરૂઆતમાં તો સામાન્ય નોકરી કરી લીધી. એમ કરતા કરતા જે તે કંપનીઓમાં 16 વર્ષ સુધી નોકરી કરી. પણ મનમાં તો મફતભાઈને એમ જ થતું કે આ રીતે તો આખી જિંદગી નોકરી કરીશું તો પણ કંઈ તાળો વળવાનો નથી. જો પરિવારનો ઉદ્ધાર કરવો હશે તો કંઈક ઘરનો ધંધો કરવો પડે, એવું એમનું માનવું હતું. આ ભાઈ પોતાના વતન માટે, પોતાની માતૃભૂમિ માટે પણ કંઈક કરવા માંગતા હતા. હવે આમાં એવું છે કે ગુજરાતીનો દીકરો અને એમાંય ધંધો કરવા માંગતો હોય અને એને લાઈન ન મળે એ વાત માન્યામાં ન આવે. આવો વિચાર કરતા કરતા મફતભાઈને ભણતરની સાથે સાથે એમનું ગણતર કામ આવી ગયું. કરિયાણાના ધંધામાં જોયેલા સપનાઓને સાકાર કરવા માટેની સીડી દેખાઈ ગઈ. આ પાટીદાર ભાઈએ અમેરિકામાં 18 કલાકો સુધી કામ કરીને અમેરિકામાં પટેલ બ્રધર્સના નામે ગ્રોસરી સ્ટોર્સનું વિશાળ સામ્રાજ્ય ઊભું કરી દીધું. તેમણે પોતાના સ્ટોરમાં પોતાના જ પેકિંગ કરેલી પોતાની જ બ્રાન્ડ વેચવાની શરૂ કરી. ખેતરોમાં બળદગાડા હાંકનાર આ પાટીદાર ભાઈના પરિવારે તો અમેરિકામાં એર ટૂર્સ નામની ટ્રાવેલ્સ એજન્સી શરૂ કરી દીધી અને એ સિવાય તો કપડાની દુકાન સાહિલ, પટેલ બ્રધર્સ હેન્ડીક્રાફ્ટ્સ, પટેલ કેફે તેમજ મોટેલ્સ એમ અન્ય ધંધાઓ પણ શરૂ કરી દીધા. આ બધા ધંધાઓમાં આ ગુજરાતી ભાઈએ જેટલા પણ ધંધાઓ નુકસાનમાં હતા એ બંધ કરી દીધા અને જે ધંધાઓમાં સૌથી વધારે નફો થતો હતો તેમને આગળ વધાર્યા. પટેલનો દીકરો કોઈ દિવસ ખોટ ખાઈને વેપાર ન કરે. હવે તો આ પાટીદાર ભાઈ અમેરિકામાં માર્કેટિંગના લીડર એવા મફતભાઈ અને ગ્રોસરી સ્ટોરના બાદશાહ એવા મફતભાઈના નામથી ઓળખાવા લાગ્યા. અમેરિકાના બિલ ક્લિન્ટન,
બરાક ઓબામા કે પછી આપણા નરેન્દ્રભાઈ મોદી આ બધાએ મફતભાઈનું સન્માન કર્યું. અમેરિકાના જુદા જુદા શહેરોના મેયરો પણ મફતભાઈના વખાણ કરતા થાકતા નથી. ભારત અને અમેરિકાના ન્યૂઝ ચેનલવાળા કેમેરા લઈને મફતભાઈની આજુબાજુ ફરવા લાગ્યા અને સમાચાર પત્રોવાળા મફતભાઈના લેખ તો સમાચારમાં છાપવા લાગ્યા. હવે તો ત્યાંની ગોરી પ્રજા પણ પટેલ બ્રધર્સના સ્ટોરના વિડીયો બનાવીને યુટ્યુબ પર મૂકવા લાગી. પણ મિત્રો, આ બધું જ આપણે જે સાંભળી રહ્યા છીએ, જે મફતભાઈના વખાણ કરી રહ્યા છીએ, તેમની સફળતાની વાતો કરી રહ્યા છીએ, આ બધું જ કોઈ જાદુ મંતર કે એક જ રાતમાં કશું જ થયું નથી. અજાણ્યા મલકમાં આટલી ઊંચાઈ સુધી પહોંચવા માટે આ બંને ભાઈઓએ અને આ બંને પટલાણીઓએ લોહી અને પાણી એક કરીને કાળી મજૂરી કરી હતી. અહીં સુધી પહોંચવા માટે મફતભાઈને એક પાલીમાં નોકરી અને એક પાલીમાં ધંધો એમ રાત દિવસ મહેનત કરવી પડી છે. આ દેરાણી જેઠાણીમાંથી એક બહેન ધંધામાં મદદ કરતી અને બીજી બહેને રાત દિવસ ઘરે ઘરના કામ અને બાળકો મોટા કરવા માટે ઉજાગરા કર્યા છે. તુલસીભાઈ ઠેર ઠેર લોકોના ઘરે ઘરે સામાનની ડિલિવરી કરવા માટે જાતે જતા. પટેલ બ્રધર્સના બેકબોન ગણાતા અરુણાબહેનને છોકરાઓને રોતા મૂકીને ઘરેથી દુકાને જવું પડતું હતું. એવું કહી શકાય કે આ બધી જ સફળતા આપણને દેખાઈ રહી છે, ત્યાં સુધી પહોંચવા માટે આ પટેલ પરિવારે લોખંડના ચણા ચાવ્યા છે. કહેવાય છે ને કે આજે ઘી ખાઈએ તો કાલે પહેલવાન બની જવાતું નથી. હકીકતમાં વાત એમ હતી કે ગુજરાતમાં ગામડે નાના મોટા થયેલા આ મફતભાઈને અમેરિકાના પિઝા અને બર્ગર ખાવામાં મેળ પડતો નહોતો. સેન્ડવિચ અને બ્રેડ બટરના ડુચ્ચા ખાઈ ખાઈને કંટાળી ગયા હતા. અમેરિકામાં વસતા અન્ય ભારતીયોની પણ ખાવાની બાબતમાં આવી જ હાલત હતી. એ જમાનામાં અમેરિકામાં ભારતીય ખાનપાનમાં વપરાતી વસ્તુઓ બહુ જ ઓછા સ્ટોર્સમાં મળતી હતી. આ પટેલ ભાઈએ જ્યારે આ બધું જોયું ત્યારે એમને પોતાનો ધંધો નાખવાનો વિચાર આવ્યો. મફતભાઈએ વિચાર્યું કે જો આપણે કરિયાણાની દુકાન શરૂ કરીએ તો એક કાંકરે બે પક્ષી મારી શકાય. એક તો રસોડામાં આપણું દેશી ભાણું રાંધી શકાય અને વળી બે પૈસાની આવક તો ખરી જ. મફતભાઈએ પોતાના ભાઈ તુલસીભાઈને આ વાત કરી. જો ભાઈ, તમે આવો તો આપણે આપણું ગુજરાતી કરિયાણું અહીં અમેરિકામાં વેચીએ. અહીં અમેરિકામાં ગ્રોસરી સ્ટોર્સ ધમધોકાર ચાલે એમ છે, પણ આ મારું એકલાનું ગજું નથી. તુલસીભાઈ અને એમના પત્ની અરુણાબેન પણ આમની સાથે જોડાવા માટે તૈયાર થઈ ગયા. કામ સહેલું નહોતું, પણ છતાંય આ પાટીદાર ભાઈઓએ હિંમત કરી. 2-3 વર્ષ મહેનત કરી, ખૂબ વિચાર કરી અને 1974માં કરિયાણાની દુકાન અમેરિકામાં ચાલુ કરી જ દીધી. સૌપ્રથમ આ પટેલ પરિવારે શિકાગોમાં એક જૂની દુકાન ખરીદી લીધી અને આ જ દુકાનમાં ખૂબ નાના પાયા ઉપર ગ્રોસરી સ્ટોરના શ્રી ગણેશ કર્યા. અને આ કરિયાણાની દુકાન એટલે કે અમેરિકાની ભાષામાં બોલીએ તો ગ્રોસરી સ્ટોરનું નામ આપ્યું પટેલ બ્રધર્સ. આ દુકાનમાં કામ કરવા માટે મફતભાઈ, તુલસીભાઈ અને અરુણાબેન એમ 3 જણાનો સ્ટાફ હતો. ગ્રાહક આવે અને ના પણ આવે. ઘણીવાર તો એવું પણ બને કે આખો દિવસ બેસી રહેવું પડતું. પણ ધીમે ધીમે કરતા કરતા ઘરાગી જામી. આ પટેલ ભાઈઓ ગુજરાતી મરી મસાલા, મસૂર, ચણાનો લોટ, અથાણા અને વસાણા જેવો સામાન મંગાવવા લાગ્યા અને કસ્ટમરની ડિમાન્ડ મુજબ દેશી આઇટમોનું લિસ્ટ
એમની દુકાનમાં વધારતા ગયા. જેમ જેમ દુકાનમાં વધારે સ્ટાફની જરૂર પડતી તેમ તેમ પોતાના સંતાનો અને સગાવહાલા તેમજ મિત્રોને ધંધામાં સામેલ કરતા ગયા. બસ પછી તો આ મફતભાઈની મોટર ચાલી ઉપડી. હવે તો આ પટેલ બ્રધર્સની શાખાઓ ઉપર શાખાઓ ખુલતી ગઈ. એટલાન્ટા, ન્યુયોર્ક અને અમેરિકાના અન્ય બીજા શહેરોમાં પટેલ બ્રધર્સની આજે 50થી વધારે શાખાઓ ખુલી ચૂકી છે અને અમેરિકાની મોટામાં મોટી ગ્રોસરી સ્ટોર્સ ચેન આજે પટેલ બ્રધર્સના નામે પ્રસિદ્ધ છે. આજની તારીખમાં જોઈએ તો પટેલ બ્રધર્સના નફાના આંકડાઓ બિલિયન્સ અને મિલિયન્સને ઓળંગી ચૂક્યા છે. આ પાટીદારના દીકરાએ અમેરિકાની ધરતી ઉપર પૈસો પેદા કર્યો અને કેટલાય ભારતીય લોકો તેમજ અન્ય લોકો અમેરિકામાં સંતોષનો ઓડકાર ખાતા થઈ ગયા. હવે તો ગુજરાતી હોય કે અન્ય ભારતીય બહેનોને પટેલ બ્રધર્સમાંથી તાજું શાકભાજી, મેથીના થેપલા, પૂજાનો સામાન, મરી મસાલા કે અન્ય સામાન બસ એક જ દુકાનમાંથી મળી જાય છે. કહેવાય છે ને કે બાપ એવા બેટા ને વડ એવા ટેટા. પટેલ બ્રધર્સની નવી પેઢી તેમના બાળકો એક વેંત આગળ વધીને કામ કરી રહ્યા છે. હવે આ ધંધામાં જોડાયેલા તેમના બાળકોએ અન્ય નવી પ્રોડક્ટ્સ પણ ચાલુ કરી. અત્યારે તો પટેલ બ્રધર્સમાં રેડી ટુ કુક જોવે તેટલો સામાન મળી જાય છે. બસ ગરમ કરો અને તમારું જમવાનું તૈયાર. એટલે આજકાલના જે વિદ્યાર્થીઓ ભણવા માટે ત્યાં જાય છે તેમની માટે તો એકદમ સરળ થઈ ગયું છે. હવે આ નવી પેઢી દુકાનમાં જોડાઈ અને ધંધાને ખૂબ સારી રીતે સંભાળી લીધો. એટલે મફતભાઈ હવે રિટાયર્ડ થઈ ગયા છે, પણ હજુ ટાયર્ડ નથી થયા. આજની તારીખે પણ મફતભાઈ એસી વાળી ઓફિસમાંથી બહાર આવીને ગ્રાહકોની સાથે જાતે વાત કરીને ફીડબેક લે છે. આપણી બધી સફળતા મળ્યા પછી પણ આ પાટીદાર ભાઈ જ્યારે પણ પોતાના માદરે વતન પાછા આવે છે ત્યારે આજની તારીખમાં એ પોતાના પગ જમીન સાથે જોડાયેલા જ રાખ્યા છે. ડાઉન ટુ અર્થ રહીને સામાન્ય માણસની જેમ જીવે છે. જમીન પર બેસીને પલાઠી વાળીને ગામવાસીઓ સાથે કે સગા સંબંધીઓ સાથે ભોજન પણ લે છે. કોઈ પણ જાતનો ઢંઢેરો પીટાયા વગર ગુજરાતની ધરતી ઉપર છૂટા હાથે પૈસા વાપર્યા છે. તેમના સ્વર્ગસ્થ પત્ની ચંચળબેન મફતલાલ પટેલના નામે ગાંધીનગરમાં નર્સિંગ કોલેજમાં 1,76,00,000 રૂપિયાનું દાન આપ્યું છે. 2001માં કચ્છમાં ધરતીકંપે ભયાનક વિનાશ નોતર્યો હતો ત્યારે મફતભાઈએ અમેરિકાથી દોડતા આવીને કચ્છના એક ગામને દત્તક લીધેલું અને 160 ઘરનું નવનિર્માણ કરેલું અને ત્યાં શિકાગો નામની ટાઉનશીપ ઊભી કરી દીધી. આ ટાઉનશીપમાં તેઓએ 2 મંદિર અને એક શાળા પણ બંધાવી છે. આ પાટીદાર ભાઈઓએ પોતાના ગામ ભાંડુ ખાતે ચંચળબેન કોમ્યુનિટી સેન્ટર અને આધુનિક પુસ્તકાલય બનાવ્યું છે. અને પટેલ સમાજ માટે આ પાટીદાર ભાઈઓએ કેટલાય ગુપ્ત દાન કર્યા છે. દાન કરવામાં આ મફતભાઈએ ક્યારે નાત કે જાતનો ભેદભાવ રાખ્યો નથી. તેઓ શિકાગોમાં સ્વામિનારાયણ સમાજ, ગુજરાતી સમાજ, જૈન સોસાયટી અને ઇન્ડો અમેરિકન સેન્ટર સાથે પણ સંકળાયેલા છે. કેટલાય ગુજરાતી કે ભારતીય ભાઈઓને આજે મફતભાઈએ પોતાના સ્ટોરમાં નોકરીએ રાખીને કેટલાય લોકોની જિંદગી બનાવી લીધી છે. કહેવાય છે ને કે એક ગુજરાતી અને એમાં એક પટેલભાઈ ધારે તે કરે. તો આપણા પટેલભાઈએ પણ પોતાની કોઠાસૂઝથી અમેરિકામાં આજે અસંખ્ય કરિયાણાની દુકાનો ખોલી અને નામ બનાવી લીધું છે. અને દેશ દુનિયાના અસંખ્ય લોકો
આજે ભારતીય સામાન અને મસાલાને ઘર આંગણે બેસીને આસાનીથી મેળવી શકે છે. તો મિત્રો, હું આશા રાખું કે આજનો આ વિડીયો તમને જરૂરથી પસંદ આવ્યો હશે. વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, તમારા મિત્રો સાથે શેર કરજો. ચેનલને પહેલી જ વખત જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી નવા આવનારા વિડીયો આપને સાંભળવા મળતા રહે. ધન્યવાદ. સર્વેને મારા જય શ્રી કૃષ્ણ.